brought to you by VGuard, the product based Sensodyne and women. Blue Zebra. એક તરફ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો રોષ દેખાઈ રહ્યો છે અને એવામાં જાણકારી મળી રહી છે કે હવે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમણે શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે। સૌરાષ્ટ્રમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજની અપીલ, ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને 7મી તારીખ સુધી કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। આચાર સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે। જામનગર, મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે। અત્યારે ચાલી રહેલી નારીના અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા આ આંદોલનને ગેરમાર્ગે લઈ જવા અને આપણા સમાજની બદનામી ના થાય તેવી હીન પ્રવૃત્તિના પ્રયાસ ચાલી રહ્યા છે તેવી માહિતી મળી છે। તો આપ સર્વે મારા ક્ષત્રિય પરિવાર ભાઈ બહેનો, વડીલો તથા આપણા યુવાનો ભાઈ બહેનોને નમ્ર નિવેદન સાથે જણાવવાનું છે કે આ બાબતે આપણે પૂરતી તકેદારી રાખવી અને આ બાબતમાં આપણે કોઈ પણ જગ્યાએ ગેરમાર્ગે ના જવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, જે પ્રકારે વિગતો પણ સામે આવી અને જાણકારી મળી રહી છે કે ક્ષત્રિય સમાજની જે ત્યાંના જિલ્લાઓની સાંકળતી સંકલન સમિતિ છે તેમના દ્વારા ક્ષત્રિય સમાજના યુવકોને અપીલ કરવામાં આવી છે કે વાતાવરણ ન ડહોળાય તેનું ખાસ ધ્યાન રાખે। શું જાણકારી? સ્પષ્ટપણે આગામી 2 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે જામનગર અને જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે ને દરમિયાન જે રીતે છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય આંદોલન છે તે ચાલી રહ્યું છે ને તેમાં પણ જામનગર જિલ્લામાં તેની અસર છે તે વધારે જોવા મળશે, કારણ કે છેલ્લા દિવસોમાં જે રીતે જામનગરમાં આક્રમક રીતે વિરોધ કરવામાં આવ્યો ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તે પ્રકારનો આ વિરોધ છે તે જોવા મળ્યો હતો, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહી અને એટલું જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય ને સાથે સાથે ચૂંટણીનો માહોલ હોય, આચારસંહિતા લાગુ હોય, ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને તેની ખાસ તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે। સંકલન સમિતિ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે કેટલાક અનિષ્ટ તત્વો છે તેમના દ્વારા વાતાવરણને ડોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવી શકે છે અને તેને ધ્યાને લેતા સમાજનો ક્યાંય ગેરઉપયોગ ન થાય તે માટે આ પ્રકારે તકેદારી રાખવા માટેની અપીલ કરી છે ને 7 તારીખ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અને લોકશાહી ઢબે આ આંદોલન કરવામાં આવે તેવી પણ અપીલ છે તે કરવામાં આવી છે। બીજી તરફ જે રીતે નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી છે ને તે વચ્ચે સંકલન સમિતિની અપીલ છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે અને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। જી મોહિત, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। એક તરફ ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એક તરફ આખો જે વિવાદ છે તે રૂપાલાથી વધીને ભાજપ વિરોધી બન્યો છે અને એવામાં હવે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે સમિતિની આ અપીલ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે। સ્પષ્ટપણે એટલા માટે જ મહત્વની બની છે કારણ કે જે રીતે ક્ષત્રિય સમાજનો જો જામનગરની વાત કરવામાં આવે તો જે ખંભાળિયા હોય, ધ્રોલ હોય, કાલાવડ હોય, આ તમામ જગ્યાએ જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। ધ્રોલના તે ભાજપ માટે ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને આવા તબક્કે આ સમયે જે કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા વાતાવરણ દોડવાનો પ્રયાસ ન થાય। અગત્યના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ ચૂંટણી પંચે ઉમેદવારોને નોટિસ ફટકારી છે। એટલે કે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ ફટકારાઈ છે। આ અંગે શું વિગતો છે? જે રીતે જે સામાન્ય રીતે કોઈ પણ ઉમેદવાર હોય છે ત્યારે તેમને સમયાંતરે ચૂંટણી પંચમાં પોતાની જે ખર્ચ અંગેની વિગતો છે તે દર્શાવવાની રહેતી હોય છે, પરંતુ જે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે તેમના દ્વારા નિયત સમયમાં આ ખર્ચની વિગતો છે તે આપવામાં આવી ન હતી અને એટલું જ નહીં પરંતુ ચૂંટણી પંચ સમક્ષ તેમના દ્વારા સમય છે તેની માંગણી કરવામાં આવી હતી। જોકે આ માંગ છે તે ચૂંટણી પંચ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને નોટિસ બંને ઉમેદવાર છે તેને આપવામાં આવી છે। તમામ જે ચૂંટણી પંચની મર્યાદામાં અને ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે ખર્ચની વિગત સમયાંતરે આપવા માટેની તાકીદ છે તે પણ બંને ઉમેદવારોને કરવામાં આવી છે। જી મોહિત, આભાર તમામ વિગતો બદલ। તો તાકીદ કરવામાં આવી છે, બંને ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા નોટિસ પણ આપવામાં આવી અને
ઉલ્લેખનીય છે કે બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી, જોકે હવે નોટિસ અપાઈ હોવાની જાણકારી છે. Powered by Viva. Powered by Sensodyne and Women. Blue is the vacancy.